શું તમને કઈ નહીં, આ રસ્તામાં આવતો તો ડોબું ભટકાઈ ગયું. ધ્યાન રાખતા હોય તો તે પણ આ પણ ગમે એટલું ધ્યાન રાખો ભાઈ, ડોબા ભટકાઈ જ જાય. આ બીજી વાર ભટકાણું. એ પેલી વખત ને ક્યારે ભટકાણ હતું? 12 વર્ષ પહેલા. ડોબા ને ડોબા જ ભટકાય. બેઠા સાનમોના હળદર લેતી આવું. તમને હું શું કેતી હતી, આપડા શેરી વાળા છોકરા જમાડે છે, હાલો ને આપણે જમાડી. લા તું અમને બાપ દીકરાને પેલા ટાણે જમવાનું દે ને, અમને ટાણે જમવાનું દેતી નથી, તું કામને જમાડવાની વાત કરે. આવું જ કેતા હોય જ્યારે હોય ત્યારે. એવું જ કહીને પણ તું અમે અહીંયા ભૂખા કેરને બેઠા છીએ, અમને જમવાનું દેતી નથી, તું કામને જમાડવાની વાતું કરે. અયો ભરી લેજો અચ્છા હળદર. હું ચા બનાવવા જાઉં, તાર પીવી? નહીં માન નથી કઈ નહીં, પીવી છે ભાઈ ચા. લાવો હું ચા બનાવી દઉં. પણ હું બનાવું છું ને, પણ લાવો ને હું બનાવી દઉં ને. મને આવડે જ છે. ₹200 તો આપને. મારી પાસે કેવા તમે મને આપો છો ને મારી પાસે હોય. એ વાત હાચી. अरे क्या करूं मैं इसका क्या करूं જમાનો તો હાવ બગડી ગયો છે, બોલો. કોઈનો વિશ્વાસ કર્યા જેવું જ નથી. લા હું થયું બાપા હવે? હું ગઈ હતી મોબાઈલ ની દુકાને રિચાર્જ કરવા, મારા મોબાઈલ માં રિચાર્જ પતી ગયું હતું. હા તો મોબાઈલ વાળાને કીધું હાલે ₹500 મારા મોબાઈલ માં રિચાર્જ કરી દે 2 મહિનાનું. હા તો મને કે લાવો નંબર. હવે હું થોડી કઈ નંબર દેતી છું, હું કઈ તમારો વિશ્વાસ તોડું? પછી તો મેં દિમાગ દોડાવ્યો અને એને રોંગ નંબર આપી દીધો. મારો બેટો ભલે આવે મેસેજ ને ફોન ને કર્યા રાખે. એ ડોબા જેવી, ઈ રિચાર્જ કરવા હાટુ તારો નંબર માંગતો તો, તારો થોબડું જઈને નંબર નથી માંગ્યો એને. ચલાવો દિમાગ ચલાવો, પાસે જે વસ્તુ ન હોય ની ચલાવવાની. હો જાઓ. શું કરવું આનું, ક્યાંથી આવા ભટકાય જાય ખબર નથી પડતી. ₹500 નું હું તમને શું કહું, આ વખતે આપણે છે ને હોળીમાં બહાર જ વહી જવું છે. હવારથી છે ને છોકરા બધા રંગ ઉડાડવાનું ચાલુ કરી દે તો આખું ઘર ભરી મૂકશે. આ તો કચરા પોતા જે કરવાનું હોય કરી નાખવાનું, હાવડો મારી દેવાનો. બહાર જવા માટે આવા બાના નો કાઢવાના હોય. એમ પાણી પીએ મેં. હા હાલો અશોક, આ વખતે છે ને તમે બધા હોળી ધૂળેટીમાં અહીંયા જ આવી જઈજો. આપણે અહીંયા જ મજા કરવાની, તમે ક્યાંય બહાર નથી જવાના. હા હારું હારું. હેલ્મેટ લઈ તો. એ હા હા સેજલબેન, એ તમે બધા છે ને હોળી ધૂળેટીમાં અહીંયા જ આવી જઈજો. આપણે અહીંયા જ કરવાની છે હોળી ધૂળેટી, બધી મજા અહીંયા જ કરવાની છે, અમારે ક્યાંય બહાર નથી જવાનું. હા અને ઓલા બાજુવાળા ભાવિકાબેન ને લેતા આવજો. હા છોકરાઓને હોતે ને. હા ના 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 ના, એ રંગ ને પિચકારી ને બધું આપણે અહીંયા લઈ લેવું, કાઈ લેતા નથી, તમે આવી જઈજો. હા હા ઓકે ઓકે. ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? હા હાલો મમ્મી, એ આ વખતે હોળી ધૂળેટીમાં તમે અહીંયા આવી જઈજો. અમે ક્યાંય બહાર નથી જવાનું. હા એ ટિકિટ બિકિટમાં કઈ માથાકૂટ કરો માં, એ તમારે જમાઈ લખાઈ દે. તમારે ખાલી આવી જવાનું છે બસ. હા આવું તું હવાની બધાને ફોન કરે છે. અહીંયા હું કુંભ મેળો કરવાનો છે આપણે. આ તું બધાને ના પાડ દે, આપણે અહીંયા નહીં હોય, આપણે બહાર જવાનું છે. તમે તો મને કીધું તું ક્યાંય જવાનું નથી. ના ના, એ મેં બધો પ્લાનિંગ કર્યો છે આખો દી બેન. આપણે અહીંયા હોળી પર રહેવાનું જ નથી, આપણે બહાર જવાનું છે. તો બધા ના પાડ દે બસ. હા એવું ના પાડ દે તો પેકિંગ કરી લો. આ તું પેકિંગ કરી જે કરી પેલું તું આ બધા ના પાડી દે. હા એવું ના પાડી દે ને, પણ પેકિંગ કરતી એ બધા પેકિંગ કરી લે, તું ના પાડ દે પેલા તું. હું પેકિંગ કરતી કરતી ના પાડી દે. ના પાડ દે, તું ના પાડ દે, તું ના પાડ દે, તું ના પાડ દે. अब आए ना लाइन पे અય 2000 રૂપિયા આપો ને. તારે હું જરૂર પડી 2000 રૂપિયાની? મારા ફ્રેન્ડ લગન છે, મારી સાડી નો લેવી હોય. આજ જોઈ કાલ જોઈ. એટલે કાલ લગન છે તો આજ જ લાવવાની હોય ને. ઓનલાઈન કરવું કે રોકડા આપું? હવે રોકડા આપો ને. 2000 ની આપું કે 500 500 ની 4 આપું? 2000 ની હાલે છે, 500 ની આપો. જૂની આપું કે નવી આપું? આપવા હોય ને તો સીધી રીતના આપો, નાટક નહીં કરો. મારા ભાઈ ને કે મને લઈ દે 5000 રૂપિયા સાડી મસ્તી ની. લુખેસ તેમાં કંજૂસ. अबे साले અય ચા બનાવી દે ને, મારે બહાર જવું છે, મોડું થાય છે. ગેસ ઉપર બનાવું કે ચૂલા ઉપર? ચૂલા ઉપર નહીં બનાવી, ગેસ ઉપર બનાવીને ઝડપથી બની જાય. નકરા દૂધ ની બનાવું કે પાણી નાખું? નકરા દૂધ ની બનાય. ખાંડ નાખું કે ગોળ?
નહીં ગોળ નાખજે. મસાલો નાખું કે આદુ? હવે આદુ નાખજે. તું હું આદુ ખાઈને લોહી પી ગઈ છો? નકરા નાટક કરે, ચા બનાવી તો સીધી રીતે બનાવી દે ને. તમે નતો કાલ નાટક કરતા મારે હાડી લેવી હતી તઈ? તમે શીખવાડો છો પાછા મને કયો છો? अब आए ना लाइन पे પીવું હોય તો હાથે બનાવી લો જાઓ. अगर हम करें तो करें क्या, बोले तो बोले क्या। એય, એક વાત કહું? હા. એક સુંદર યુવાન મન ભગાડીને લઈ જતો હોય તમે શું કરો? એય, ક્યો નહીં મળી? હું એને કહું ભાગવાની જરાય કોશિશ કરતો નહીં. આગળ બોલ. આરામથી લઈ જા. જવાબ આપતા નો આવડે. अब आए ना लाइन पे આને કોણ લઈ જાય? अबे साले એ ઉઠો હવે 10 વાગી ગયા. એટલું ઊંઘું છે આને તો કોઈ ઉઠાડે ને ત્યાં સુધી ઉઠવાની ખબર જ નથી પડતી. વાલે ઊંઘ આવે છે. આજ તો આંખ જ નથી ખુલતી. કઈક એવું બોલ ને કે મારી ઊંઘ તરત ઉડી જાય. રાતે ફેસબુક માં ચેટિંગ કરવામાં તમે જેની હારે 2 વગાડ્યા ને ઈ પિંકી હું જ હતી. ઈ ફેક આઈડી મારી જ છે. अबे साले હાલો એક રમત રમે. કેવી રમત વળી? જો હું કલર ના નામ બોલું ને તો તમારે ડાબો હાથ ઊંચો કરવાનો, અને જો હું ફળ નું નામ બોલું ને તો તમારે જમણો હાથ ઊંચો કરવાનો. અને જો આમાં હું જીતી જાઉં તો? જો તો જે હારી જાય ને એને આખી જિંદગી જીતેલાનું કયું કરવાનું. क्या बात कर रहे આ ગેમ માં તું ગમે એમ કરીને જીતવાનું. હાલ. રેડી રેડી ગો. ઓરેન્જ. ફોડ. खराब हो जाएगा मैं माँ આવું છે? ફુગો. આવું થયું? ઉડી ગયો. જો તું મને હવે હેરાન કરે ને તો આ ફુગાની જેમ જ હું તારી જિંદગી માંથી ઉડી જાય. હે સમજાણું નહીં કે ફરીને કરીને બતાવો તો. હા ફરીને કરીને બતાવો ને કે સમજાણું નહીં. હવે ઉડીને બતાવો. બતાવો ઉડીને બતાવો હવે. એય, મમ્મીને કઈ સમજાવો ને, મને તો હારા હાઉ જ ન મળ્યા. તમને તો આ પહેલેથી સ્ત્રીઓમાં પ્રોબ્લેમ જ છે. વાવ બને તો કે હાહુ હારા ન મળ્યા, તો હાહુ બનશે તો કે વાવ હારી ન મળી, દેરાણી બને તો કે જેઠાણી હારી ન મળી, જેઠાણી બનશે તો કે દેરાણી હારી ન મળી, ભાભી બને તો કે નણંદ માં કાંઈ લઈ લેવાનું નથી, નણંદ બને તો કે ભાભી માં કાંઈ લઈ લેવાનું નથી. અને જો આ બધું સારું મળે ને તો છેલ્લે કે નોકરાણી માં કાંઈ નથી. અને નોકરાણી ઇન કે સારી મળી જાય ને તો આખા ઇતિહાસમાં તપાસ કરી લે, બધાને ખબર છે એનો વર તો સારો ન જ હોય. બહુ ગરમી છે, બહુ ગરમી છે. એ લગન પછી તમને પહેલી વાર મળ્યા હતા તો હું વિચારતા હતા? અરે યાર આ ખોટું આવી ગયું યાર. હું તો આની વાત કરું ભાઈ. મને ખબર છે તમે મને જ કહેતા હતા. યાર ના લે ડ્રેસ ની વાત કરું. મને ખબર છે તમે મને જ કહેતા હતા. હા નહીં સમજે ભાઈ. લે ખાઈ લે થોડું. નથ ખાવું મારે. થોડું લે, થોડું ગમી લે. ના પડી ને. એક બટકું ખાઈ લે. કીધું ને નથ ખાવું. લ્યો ખાઈ લ્યો થોડુંક. મને ભૂખ નથી. હવે ખાઈ લ્યો ને સાના મના. છેલ્લી વાર પૂછું છું ખાવું છે કે નથી ખાવું? નથી ખાવું. ખાઈ લ્યો સાના મના. અને પતાવી દેજો બધું. એટલો આમ આટલો તો લેજો. આવો એટલો નહીં લેજો, આટલો લેજો. ચાલુ જ રાખજો.